નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 17 જુલાઈ 2025ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતા પહેલા જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે વિડીયોની લિંકને અત્યારે જ શેર કરી દો. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નો જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે કે 10માંથી આટલા સાચા છે. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, એમાંથી 5 પ્રશ્નો ભારતના બંધારણના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતની ભૂગોળના છે. તો તમે તમારો આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. આજનો પ્રથમ પ્રશ્ન છે કે ગુજરાતમાં વર્ષ 2015ની તુલનામાં વર્ષ 2023માં ટીબીના દર્દીઓની મૃત્યુમાં કેટલા ટકાનો ઘટાડો આવ્યો છે? તો જવાબ આવશે 37%. કેટલા? 37%. તો આપણા ગુજરાતના જે હાલના જે રાજ્યપાલ છે શ્રી આચાર્ય દેવવ્રત, જેઓ ગુજરાતમાં સૌથી લાંબો સમય સુધી રહેનાર રાજ્યપાલ પણ છે, એમણે આપણા જે ગુજરાતના જે મુખ્યમંત્રી છે શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, એમની ઉપસ્થિતિમાં રાજભવન ખાતે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ છે એના જે ઉચ્ચ અધિકારીઓ હતા એમની સાથે બેઠક યોજી અને ગુજરાતમાં ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત થઈ રહેલી કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી. ગુજરાતમાં વર્ષ 2015ની તુલનામાં 2023માં ટીબીના નવા દર્દીઓની સંખ્યામાં 34%નો અને જે મૃત્યુ હોય ટીબીથી એમાં 37%નો ઘટાડો થયો છે, જેના માટે ભારત સરકાર દ્વારા ગુજરાતને સ્ટેટ્સ વિથ મોસ્ટ ઇમ્પ્રુવમેન્ટ એ શ્રેણીમાં પ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે. જો ટીબીની વાત કરીએ તો તમને એક પ્રશ્ન પૂછીશ, ટીબી વર્લ્ડ ટીબી ડે ક્યારે મનાવવામાં આવે છે? તમારે જેનો જવાબ જણાવવાનો છે કમેન્ટ બોક્સમાં લખીને. ભારતનું ટીબી નાબૂદીનું લક્ષ્યાંક આ વર્ષનું છે, એટલે કે 2025નું છે. બીજું કે ટીબી માટે 100 દિવસનું અભિયાન જેની શરૂઆત કરાવી હતી હરિયાણાના પંચકુલામાંથી આપણા જે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણના મંત્રી છે શ્રી જેપી નડ્ડાએ. અને નેશનલ ટીબી એલિમિનેશન પ્રોગ્રામ છે આપણા ભારતનો, એના જે અધ્યક્ષ છે, સલાહકાર છે, એડવાઇઝર છે, એમનું નામ શું છે? તો સૌમ્યા સ્વામીનાથન. આટલી બાબતો યાદ રાખજો. આગળ વધીએ આપણે. દર વર્ષે આંતરરાષ્ટ્રીય ન્યાય માટેનો વિશ્વ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો મિત્રો, આજનો દિવસ એટલે 17મી જુલાઈ. આંતરરાષ્ટ્રીય ન્યાય માટેનો વિશ્વ દિવસ 17મી જુલાઈએ મનાવવામાં આવે છે. 17 જુલાઈ 1998ના રોજ 120 દેશોએ એક સંધિ પર કરાર હસ્તાક્ષર કરવા માટે એક સાથે આવ્યા, જેને રોમ સ્ટેચ્યુએટ ઓફ ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ કહેવાય છે, અને તેની આ સ્થાપના ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ તરીકે જાણીતી થઈ 1 જુલાઈ 2002ના રોજ અમલમાં આવી હતી. રોમ કાનૂન પર હસ્તાક્ષર કરવાની ઉજવણી કરવા દર વર્ષે આ વિશ્વ આંતરરાષ્ટ્રીય ન્યાય દિવસ કહી શકો, અથવા તો આંતરરાષ્ટ્રીય ન્યાય માટેનો વિશ્વ દિવસ, તમે ગમે તે કહી શકો છો. તમને ખબર છે આઈસીસીની વાત કરીએ, હેડક્વાર્ટર હેગમાં આવેલું છે, એમાંથી એક યુરોપનો દેશ રિસન્ટલી નીકળી ગયો છે, અને પ્રથમ યુરોપિયન દેશ છે જેમાંથી નીકળનાર. તમારે દેશનું નામ કહેવાનું છે. જો તમને આન્સર આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. વર્લ્ડ ઇમોજી ડે. મિત્રો, આજે વિશ્વ ઇમોજી દિવસ પણ છે. તો આ દિવસ ઉજવવાની શરૂઆત 2017માં થઈ. વર્ષ 2017માં એપલના એન્જિનિયર જેરેમી બર્ચ એમણે
17 જુલાઈની તારીખ સાથે આ કેલેન્ડર ઇમોજીને ટ્વીટ કર્યું હતું, એક કેલેન્ડર ઇમોજીને. આ ટ્વીટ બાદ ઇમોજીના કો ફાઉન્ડર મેટ ડેનિયલ્સ એમણે 17 જુલાઈને વર્લ્ડ ઇમોજી ડે તરીકે ઉજવવાનો પ્રસ્તાવ મૂક્યો. ત્યારથી દર વર્ષે આ દિવસ ઉજવવામાં આવે છે. 1999માં જાપાનીઝ મોબાઈલ ઓપરેટિંગ કંપની શિગે તાકા કુરિતા નામના એક જાપાની પ્રોગ્રામરે પ્રથમ ઇમોજી બનાવ્યું હતું. બરાબર છે, તો એ યાદ રાખજો. એપલની વાત આવી, તમને ખબર છે એપલના COO નવા બન્યા છે રિસન્ટલી. બરાબર છે, શું નામ છે એમનું? ચીફ ઓપરેટિંગ ઓફિસર. કમેન્ટ બોક્સમાં લખજો. તીરંદાજી વર્લ્ડ કપમાં રિષભ યાદવ અને જ્યોતિ સુરેખા વેન્નમ એમણે વર્લ્ડ રેકોર્ડ તોડ્યો અને નવો રેકોર્ડ બનાવ્યો. તો રિષભ યાદવ અને જ્યોતિ સુરેખાની ભારતીય જોડીએ મેડ્રિડ, સ્પેનના મેડ્રિડમાં ચાલી રહી તીરંદાજી વર્લ્ડ કપ કમ્પાઉન્ડ મિક્સ ટીમ ઇવેન્ટમાં 70 એક્સે સહિત 1431 પોઈન્ટ સાથે વિશ્વ વિક્રમ કર્યો છે. રિષભ યાદવ અને જ્યોતિ સુરેખાએ ડેનમાર્કની તાંજા ગેલેન્થિયન અને મેથિયાસ ફુલટનનો અગાઉનો રેકોર્ડ તોડ્યો, જેમણે વર્ષ 2023માં ક્રાકો મોલોપાસ પોલ્સ્કા યુરોપિયન ગેમ્સમાં 1429 પોઈન્ટ બનાવ્યા હતા. બરાબર, આમને 1431 બનાવ્યા છે. એમણે 10 પોઈન્ટ રિંગમાં 72માંથી 68 તીર ફટકાર્યા અને ટોટલ 716 પોઈન્ટ મેળવ્યા, જેમાં 35 XSનો સમાવેશ થાય છે. એશિયન ગેમ્સની ચેમ્પિયન સુરેખા એમણે મહિલા ક્વોલિફિકેશન ઇવેન્ટમાં 35 અને આજે તમને 70 કીધું છે ને, એ મીટર ડિસ્ટન્સ છે, એની સાથે ટોચનું સ્થાન મેળવ્યું છે. 715 પોઈન્ટ મેળવ્યા છે. આ તેમનું વ્યક્તિગત શ્રેષ્ઠ પ્રદર્શન કહી શકાય. બરાબર છે, તો યાદ રાખજો. રિષભ પરથી રિષભ પંત યાદ આવે. ખબર છે IPLમાં સૌથી મોંઘામાં મોંઘો ખેલાડી કહી શકાય. કેટલા કરોડમાં એમને ખરીદ્યો હતો લખનઉ સુપર જાયન્ટે? કમેન્ટમાં લખો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2 એને સબસ્ક્રાઇબ કરવાનું બાકી તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની PDF જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરો. ટેલિગ્રામ ચેનલની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં છે. તમને અહીંયા PDF તો મળવાની જ છે, સાથે તમને પોલ્સ પણ મળશે. ઓલિમ્પિક 2028 ક્યાં યોજાવાનો છે? તો અમેરિકાના લોસ એન્જલસ, અહીંયા LA લખ્યું છે ને, લોસ એન્જલસ. તો અમેરિકાના લોસ એન્જલસ શહેરમાં વર્ષ 2028માં યોજાનાર ઓલિમ્પિક મેચની ક્રિકેટની મેચ પણ પામોના શહેરના જે ફેચર ગ્રાઉન્ડ સ્ટેડિયમ છે ત્યાં રમાશે. બરાબર છે, તે લોસ એન્જલસથી લગભગ 50 કિલોમીટર દૂર છે. આ મેચ ફેર ગ્રાઉન્ડ છે, ફેચર નથી. આ મેચ 12 જુલાઈથી શરૂ થશે. 2028ની વાત છે. અને આ જે મેડલ મેચો 20 અને 29 જુલાઈએ રમાવાની છે. પુરુષ અને મહિલા બંનેની અંદર 6 ટીમો ભાગ લેવાની છે અને યાદ રાખવાનું T20 ફોર્મેટમાં રમાવાની છે. ઓલિમ્પિકમાં કુલ 180 ખેલાડીઓ ભાગ લેશે. ક્રિકેટનો સમાવેશ આની પહેલાં માત્ર એકવાર પેરિસ ઓલિમ્પિકમાં કરવામાં આવ્યો હતો. વર્ષ 1900માં પેરિસ ઓલિમ્પિકમાં ક્રિકેટ એકવાર રમાઈ હતી, જ્યાં બંને ટીમ ગ્રેટ બ્રિટન અને ફ્રાન્સે 2 દિવસે મેચ રમી. મેચમાં ગ્રેટ બ્રિટને ગોલ્ડ જીત્યો હતો. આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક કમિટી એણે 28 ઓલિમ્પિક માટે, મતલબ 2028ની ઓલિમ્પિક માટે 5 નવી રમતોને મંજૂરી આપી છે. આમાં ક્રિકેટ તો ખરી જ, બેઝબોલ, સોફ્ટબોલ, પછી ફ્લેગ ફૂટબોલ, લેક્રોસ, સ્ક્વોશ બધાનો સમાવેશ કર્યો છે. બરાબર છે, યાદ રાખજો. અહીંયા ઓલિમ્પિકની વાત આવી એટલે મને યાદ આવે છે, તમને ખબર છે ને, IOC ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીના નવા અધ્યક્ષ આવ્યા. શું નામ છે એમનું? તમને આન્સર આવડે તો કમેન્ટમાં લખો. ISO 9001:2015 ક્વોલિટી મેનેજમેન્ટ સિસ્ટમ પ્રમાણપત્ર મેળવનાર ભારતનું પ્રથમ પોલીસ સ્ટેશન કયું છે? તો જવાબ આવશે આર્થુકલ. કયું છે? આર્થુકલ. તો કેરળનું અલાપ્પુઝા જિલ્લામાં આવ્યું છે આર્થુકલ પોલીસ સ્ટેશન. બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ દ્વારા આપવામાં આવેલ ISO 9001:2015 ક્વોલિટી મેનેજમેન્ટ સિસ્ટમ પ્રમાણપત્ર મેળવનાર ભારતનું પ્રથમ પોલીસ સ્ટેશન બન્યું છે. તમારા માટે પ્રશ્ન એવો છે કે વર્ષ 2024માં ભારતનું બેસ્ટ પોલીસ સ્ટેશન કયું રહ્યું છે, જેને એવોર્ડ આપવામાં આવ્યો હતો? ગુજરાતનું છે.
પોલિશિંગ અને જાહેર સલામતીમાં ગુણવત્તાયુક્ત સેવા પ્રદાન કરવા માટે સ્ટેશનના જે સમર્પણને માન્યતા આપતા આ પ્રમાણપત્ર 10 જુલાઈના રોજ સત્તાવાર રીતે રજૂ કરવામાં આવ્યું હતું. આ માન્યતા ગુના નિવારણ, તપાસ, ટ્રાફિક નિયંત્રણ, જાહેર ફરિયાદ નિવારણ, એકંદરે કાયદા અમલીકરણ પ્રવૃત્તિઓ એમાં સ્ટેશનના ઉત્તમ કાર્ય પર આધારિત છે. બરાબર છે, યાદ રાખજો. IS સંજય કૌલને ગિફ્ટ સિટીના MD અને CEO નિયુક્ત કરવામાં આવ્યા છે. તો 2001ની બેચના કેરળ કેડરના IS અધિકારી છે. ગુજરાતના વડોદરાના વતની છે સંજય કૌલ. 3 વર્ષ માટે ગિફ્ટ સિટી કંપની લિમિટેડ ગાંધીનગરના MD અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તપન રેનું તેઓએ સ્થાન લીધું છે. હાલમાં તેઓ સંસ્કૃતિ મંત્રાલયમાં સંયુક્ત સચિવ તરીકે સેવા આપી રહ્યા હતા. અગાઉ તેમણે કેરળના મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે સેવા આપી હતી, જે પદ તેમણે 2021ની કેરળ વિધાનસભા ચૂંટણી દરમિયાન વધારાના CEO તરીકે કામ કર્યા બાદ જુલાઈ 2021માં સંભાળ્યું હતું. તેમણે બંદરો વિભાગના સચિવ, ઉદ્યોગ વાણિજ્ય સચિવ, ગૃહ અને તકેદારી સચિવ સહિત અનેક જવાબદારીઓ તેમણે સોંપવામાં આવી હતી. તેમણે તિરુવનંતપુરમ જિલ્લા કલેક્ટર તરીકે પણ સેવા આપી છે. મજબૂત જમીન સ્તરીય વહીવટ અનુભવ પણ એમણે મેળવ્યો છે. તો ગિફ્ટ સિટીના MD અને CEO. તમને ખબર છે ગિફ્ટ સિટીના ચેરમેન હસમુખ અઢિયા છે. તમને ખ્યાલ હોય તો મિડલ ઇસ્ટ આફ્રિકાની એક બેંક હતી QNB, એણે ગિફ્ટ સિટીમાં પોતાનું કેમ્પસ મતલબ શાખા ખોલી. અને છેલ્લે કયો એવો દેશ છે જેની એક બેંક છે, એણે એ બેંકનું નામ શું છે, દેશનું નામ શું છે, જેણે ગિફ્ટ સિટીમાં પોતાનું બ્રાન્ચ ખોલી છે? તમને આન્સર આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે તમે કનેક્ટ રહી શકો છો. મારું ઇન્સ્ટા ID છે rajesh.i.bhaskar. મારું ફેસબુક ID છે RI ભાસ્કર અને ટેલિગ્રામ ચેનલ છે આપણી રાજેશ ભાસ્કર, જ્યાં તમને ડેલી કરંટ અફેરની PDF મળશે અને પોલ્સ પણ રમવા મળશે. જો તમને ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. ચેનલ આપણી સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તાજેતરમાં કોને રાષ્ટ્રીય તબીબ આયોગના નવા અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો ડૉક્ટર અભિજાત શેઠને. કોને? ડૉક્ટર અભિજાત શેઠને. તો ભારત સરકારની કેબિનેટ નિમણૂક સમિતિએ જાણીતા કાર્ડિયોથોરાસિક સર્જન છે અભિજાત શેઠ, જેમણે રાષ્ટ્રીય તબીબી આયોગ NMC 2019માં તમને ખબર હોય તો એને વૈધાનિક દરજ્જો આપવામાં આવ્યો. 2020માં સ્થાપના થઈ, દિલ્હીમાં એનું હેડક્વાર્ટર છે. એના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. તેઓ ડૉક્ટર સુરેશ ગંગાધરનું સ્થાન લેવાના છે. ડૉક્ટર અભિજાત શેઠની નિમણૂક એમણે કાર્યભાર સંભાળે ત્યાંથી લઈને 4 વર્ષ અથવા એમની ઉંમર 70 વર્ષની પૂર્ણ થાય ત્યાં સુધી, જે પણ વહેલું હોય ત્યાં સુધી કરવામાં આવશે. ડૉક્ટર અભિજાત શેઠ એક પ્રખ્યાત કાર્ડિયોથોરાસિક સર્જન, હાલમાં નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન ઇન મેડિકલ સાયન્સ એના પ્રમુખ છે. અમદાવાદ, ગુજરાત તમને ખબર છે એપોલો હોસ્પિટલ આવેલી છે, એમાં મેડિકલ સર્વિસીસના ડિરેક્ટર પણ છે. ઓકે, તો એ બાબત યાદ રાખજો. ડૉક્ટર્સ ડે આપણા ભારતમાં ક્યારે મનાવવામાં આવે છે? બિધાનચંદ્ર રોય, ભારતના એક મહાન ડૉક્ટર, પશ્ચિમ બંગાળના 2nd નંબરના CM, એમનો જન્મ અને મૃત્યુ એક જ તારીખે. તો તમારે ડેટ કહેવાની છે. તમને આન્સર આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. સ્લાઇસ નામની કંપની છે, ફિનટેક કંપની. એણે બેંગલુરુના કોરામંગલા અને કોરામંગલા ખાતે ભારતની પ્રથમ UPI સંચાલિત ડિજિટલ બેંક શાખા શરૂ કરી છે. આ નવીનતા ગ્રાહકોને સરળ કેશલેસ બેન્કિંગ અનુભવ પ્રદાન કરવા માટે યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસની શક્તિ સાથે સીમલેસ ક્રેડિટ એક્સેસનું મિશ્રણ કરે છે. બરાબર છે? તો યાદ રાખવાનું છે, બેંગલુરુની અંદર ભારતની પ્રથમ UPI સંચાલિત બેંક શાખા, UPI યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ, નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, જેની સ્થાપના 2008માં થઈ. આના દ્વારા 2016માં UPIની શરૂઆત કરવામાં આવી. બરાબર છે? અને UPIની વાત કરીએ તો આપણા ભારત બાદ પ્રથમ એવો દેશ હતો ભૂટાન, જેને UPIની શરૂઆત કરી હોય. પરંતુ તમને ખ્યાલ હશે કે યુરોપનો પ્રથમ દેશ કયો છે જેણે ભારતનું UPI અપનાવ્યું છે? યુરોપનો પ્રથમ દેશ તમને આન્સર આવડતો હોય
તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, કયો ખરડો દાખલ કરવા માટે રાજ્યપાલશ્રીની પૂર્વ મંજૂરી જરૂરી છે? તો નાણાકીય ખરડો હોવો જોઈએ, એના માટે જરૂરી છે. રાષ્ટ્રપતિ સંસદમાં મહત્તમ કેટલા સભ્યોની નિમણૂક કરી શકે? 12. પહેલા એવું હતું 14 હતા. પહેલા લોકસભામાં 2 હતા. 104 નંબરનો બંધારણ સુધારા દ્વારા એને હટાવવામાં આવ્યા, જે એંગ્લો ઇન્ડિયનની નિમણૂક હતી. રાજ્યસભામાં કેટલા? 12. એ ટોટલ 14 હતા. હવે આ નીકળી ગયું છે, એટલે હવે કેટલા રહેશે? ફક્ત 12. રિસન્ટલી તમને ખબર હોય તો 12માંથી 4 સભ્યોની નિમણૂક કરી છે. તમને એ 4 સભ્યોનું નામ આવે છે? રિસન્ટલી એટલે 2-3 દિવસ પહેલાંની વાત છે. આપણે ગઈકાલે જ ભણ્યા હતા ને. કમેન્ટ બોક્સમાં લખો તમને એમના નામ આવડતા હોય તો. બરાબર છે. નાણાં પંચની રચના કોના દ્વારા કરવામાં આવે? રાષ્ટ્રપતિ. સત્યમેવ જયતે શબ્દ કયા ગ્રંથમાંથી લેવામાં આવે છે? મુંડકોપનિષદ. લોકસભાનું વિસર્જન કોણ કરી શકે? તો રાષ્ટ્રપતિ. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતની ભૂગોળના પ્રશ્નો. પહેલો પ્રશ્ન છે કે ગુજરાતનું સૌથી મોટું મત્સ્ય કેન્દ્ર કયું છે? વેરાવળ. ગુજરાતમાં બટાકા સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે? ડીસા, પાલનપુર, બનાસકાંઠા જિલ્લો. નીચેનામાંથી કઈ નદી કુંવારિકા કહેવાય છે? બનાસ, કેમ કે તે દરિયાને નથી મળતી, રેતમાં સમાઈ જાય છે. જે નદી દરિયાને ના મળે એને કુંવારિકા કહેવાય. તાપીની દક્ષિણી કઈ પર્વતમાળા શરૂ થાય છે? સહ્યાદ્રી. કયા વિહાર ધામને દરિયા કિનારો નથી? અહમદપુરને છે, માંડવીને છે, નરગોલને છે, સાપુતારાને નથી. જવાબ આવશે આપણો આ સાચો જવાબ છે. હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ. પહેલો પ્રશ્ન, સોમનાથ ખાતે શ્રાવણ માસના દર સોમવારે ભગવાન શિવજીના નટરાજ સહિત વિશિષ્ટ રૂપ દર્શાવતો કયો આધ્યાત્મિક કાર્યક્રમ યોજાય છે? વંદે સોમનાથ. સેકન્ડ પ્રશ્ન, ભારતના મરાઠા લશ્કરી લેન્ડસ્કેપનો યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ લિસ્ટમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તે ભારતની કેટલામી હેરિટેજ સાઇટ છે? 44મી. મરાઠા લશ્કરી લેન્ડસ્કેપ યાદ રાખજો. 12 છે ટોટલ, એમાં 11 મહારાષ્ટ્રમાં અને 1 તમિલનાડુમાં. હવે મિત્રો આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન છે કે વર્લ્ડ ટીબી ડે ક્યારે મનાવવામાં આવે છે? 24મી માર્ચ. બીજો પ્રશ્ન શું હતો? આઈસીસી ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટમાંથી હંગેરી નામનો દેશ નીકળી ગયો, જેના બુડાપેસ્ટમાં યોજાઈ હતી ગયા વર્ષે 2024માં ઇન્ટરનેશનલ વર્લ્ડની ચેસ ઓલિમ્પિયાડ ભારતે જીતી લીધી હતી, મહિલા અને પુરુષ બંને કેટેગરીમાં. એપલના સીઈઓ નવા બન્યા છે સંજોગ ગુપ્તા. સીઈઓ તો એના જે હતા એ જ ટીમ કુક છે. ચોથો પ્રશ્ન કે ઋષભ પંતને આઈપીએલમાં 27 કરોડમાં ખરીદવામાં આવ્યો. પાંચમો પ્રશ્ન, ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીના અધ્યક્ષ નવા બન્યા છે. શું નામ છે એમનું? ક્રિસ્ટી કોવેન્ટ્રી. છઠ્ઠા નંબરનો પ્રશ્ન, 2024નું ભારતનું સૌથી બેસ્ટ પોલીસ સ્ટેશન ઈચ્છાપોર પોલીસ સ્ટેશન, સુરત. સાતમા નંબરનો પ્રશ્ન, ગિફ્ટ સિટીમાં છેલ્લે યુએઈની એક મશરક બેંક જોડાય બ્રાન્ચ ખોલી છે. આઠમો પ્રશ્ન, ડોક્ટર્સ ડે ભારતમાં ક્યારે મનાવવામાં આવે છે? 1 જુલાઈ, બિધાનચંદ્ર રોયનો જન્મદિવસ. નવમો પ્રશ્ન, યુરોપનો પ્રથમ દેશ જેણે ભારતનું યુપીઆઈ શરૂ કર્યું હોય તો એ ફ્રાન્સ છે. હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના. પહેલો પ્રશ્ન, તાજેતરમાં કયા સ્થળે ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે ઝોનલ મિટિંગનું આયોજન કર્યું? જવાબ આવડે તો કમેન્ટમાં લખજો. સેકન્ડ પ્રશ્ન, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાજ્યસભા માટે કેટલા નવા સભ્યોની નિમણૂક કરી છે? તમને અત્યારે જ મેં હમણાં જ કીધું આગળના પ્રશ્નમાં. તમને જવાબ આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, એના જવાબો પણ જોયા. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. જો મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો,
તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરજો. આપણી 2 યુટ્યુબ ચેનલ છે, એક રાજેશ ભાસ્કર, બીજી છે રાજેશ ભાસ્કર 2. બંનેને સબસ્ક્રાઇબ કરવાનું જો બાકી હોય તો સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય કરવી ગુજરાત.